નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. નજર કરીએ આજના સમાચારો પર. ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના અમદાવાદ ઇન્દોર પર મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી સેવાલિયા પોલીસે એક કન્ટેનરમાં ધાબળા ભરેલ મીણિયાના કાર્ટનમાંથી આડમાં લઈ જવાતા 15.11 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે હરિયાણાના 2 શખ્સોને ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ મહારાજના મુવાડા પાસે આવેલા નવી ચેકપોસ્ટ પર સેવાલિયા પોલીસ સ્ટાફના રાહુલકુમાર રબારી તેમજ સ્ટાફના અન્ય જવાનો વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન એક હરિયાણાની ટ્રક આવતા તેનું ચેકિંગ કરતા તેમાં ધાબળા ભરેલા મીનિયાના કાર્ટૂન મળી આવ્યા હતા અને એ ટ્રકમાં અંદરની તરફ વધુ તપાસ કરતા કાર્ટનની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમનું નામ પૂછતા રિશુ સમરાડુમ રહેવાસી હરિયાણા તેમજ અનિલ હુકમસિંહ ગુર્જર તે પણ હરિયાણાનો હોવાનું સામે આવ્યું. સેવાલિયા પોલીસે કન્ટેનરને પોલીસ મથકે લાવીને ગણતરી કરતા ઓફર ચોઇસ માર્કની 750 mlની પ્લાસ્ટિકની વિદેશી દારૂની બોટલ મળી કુલ 3023 નંગ મળી આવે, જેની કિંમત 15,11,500 છે. તેમજ પોલીસને પકડાયેલા ગુનામાં વપરાયેલા વાહન તેમજ અન્ય મળીને કુલ રૂપિયા 21,17,500ના મુદ્દા માલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે.